તો મિત્રો આપણે ઘર લેતા સમય પહેલાં શું ધ્યાન રાખીએ કે જ્યાંથી નજીકમાં કનેક્ટિવિટી સારી હોય, સૌથી સ્પેશિયસ ઘર મળે, પ્લસ સિક્યુરિટી સારી હોય, સુરક્ષા રક્ષા બધું જ આપણને મળી રહે, અહીંયાથી સ્કૂલ કોલેજીસ બધું નજીકમાં હોય. તો એવો જ પ્રોજેક્ટ હું તમારા માટે આજે લઈને આવ્યો છું. આ પ્રોજેક્ટ જોરદાર છે. આ પ્રોજેક્ટનો આપણે સેમ્પલ હાઉસની ટૂર કરીશું. એની સાથે અત્યારે હું વાત કરી લઉં કે આ પ્રોજેક્ટ જે છે એ 2 and 3 BHKનું પ્રોજેક્ટ છે, જેના અંદર તમને મળવાનું છે સ્પેશિયસ અને લક્ઝરિયસ ઘર. આ પ્રોજેક્ટની કનેક્ટિવિટી મેં તમને વિડીયોના અંતમાં કીધેલી છે. આ વિડીયોના અંતમાં મેં તમને પ્રોજેક્ટ વિશે વધુ ડિટેલ પણ આપેલી છે. આ પ્રોજેક્ટની ઓફિસ તમે જોઈ રહ્યા છો કેટલી સુંદર છે, તો સેમ્પલ હાઉસ કેટલું સુંદર હશે. આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે જે પ્રમાણે મેં વાત કરી કે સિક્યુરિટી અને સુરક્ષા, અહીંયા તમને 3 લેયર પાસ કરવા પડશે ઘરના અંદર એન્ટર થતાં પહેલાં. જે ગેસ્ટ આવશે એટલે 3 લેયર સિક્યુરિટી સિસ્ટમ તમને અહીંયા મળવાની છે. તો આ પ્રમાણેનું જોરદાર પ્રોજેક્ટ હું તમારા માટે લઈને આવ્યો છું. તો ફટાફટ સેમ્પલ હાઉસની ટૂર કરી લઈએ. આ જે છે ને પર્સનલ ફોયર છે, જેની સાઇઝ જે છે 6 ફૂટ 5 ઇંચ બાય 5 ફૂટ 5 ઇંચનું તમારું પર્સનલ ફોયર રહેશે. ફોયર તમે જોઈ રહ્યા છો બહુ મોટું છે અને એક ફ્લોર પર તમને 4 યુનિટ મળવાના છે. હવે વાત કરીશું સેમ્પલ હાઉસની. તો આ છે લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની સૌથી પહેલાં તમને સાઇઝ કહી દઉં. સાઇઝ જે છે એ 11 ફૂટ 9 ઇંચ બાય 19 ફૂટનું તમારું મોટું લિવિંગ એરિયા રહેશે. સરસ મજાનો લિવિંગ રૂમ અહીંયા આપવામાં આવેલો છે. આવી રીતે સી ટાઈપ એલ ટાઈપ તમે સોફા અરેન્જ કરી શકો છો. પ્લસ અહીંયા તમારું ટીવી કેબિનેટ આવી જશે. અને આ જે સ્પેસ તમને મળે છે એ છે તમારું પૂજા રૂમ. અહીંયા સરસ મજાનો તમે ગેટ બનાવી શકો છો અને અહીંયા ભગવાનની મૂર્તિ આવી જશે. અહીંયા પૂજા રૂમ તમને આપવામાં આવેલો છે. જનરલી મારા સ્ક્રોલ કરીને તમે વિડીયો પણ જોઈ શકો છો, બહુ બધા વિડીયોઝ જોશો. એમાં કેવું કે જ્યારે પૂજા રૂમની વાત આવે ત્યારે એટલું બધું ધ્યાન રાખવામાં નથી આવતું એઝ અ ડેવલપર દ્વારા, પણ આ ડેવલપરે ધ્યાન આપેલું છે. તમે જોઈ રહ્યા છો કે સ્પેશિયલ એક 3 BHKના અપાર્ટમેન્ટમાં સેપરેટ એક સ્પેસ આપવામાં આવેલી છે સ્પેશિયલ પૂજા રૂમ માટે. હવે વાત કરી લઈએ બાલ્કનીની. તો આ છે બાલ્કની. બાલ્કનીની જે સાઇઝ જે છે એ છે 11 ફૂટ 9 ઇંચ બાય 5 ફૂટનું તમારું બાલ્કની રહેશે. બહુ મોટી બાલ્કની છે, હિંચકો રાખી શકો છો. મસ્ત મજાનું એટલીસ્ટ 2 ચેર પણ તમે રાખી શકો છો. તો સરસ મજાની સ્પેસ છે, યુટિલાઇઝ કરો. સારો યુટિલાઇઝ કરો, બહુ વધારે મજા આવશે. હવે વાત કરી લઈએ કિચન અને ડાઇનિંગની. તો આ છે કિચન અને ડાઇનિંગ એરિયાની સ્પેસ. 11 ફૂટ 8 ઇંચ બાય 17 ફૂટ 5 ઇંચનું તમારું કિચન અને ડાઇનિંગ એરિયાની સ્પેસ રહેશે. એને તમારું ડાઇનિંગ આવી જશે, પ્લસ તમે આવી રીતે આઇલેન્ડ કિચન પર રાખી શકો છો. અને સરસ મજાની રીતે તમારું અહીંયા કિચન આવશે, જે પ્રમાણે અહીંયા અરેન્જ કરેલું છે. આવી રીતે તમે સેટ કરી શકો છો, ફર્નિચર કરાવી શકો છો. સ્ટોર રૂમ બહુ મોટું છે, વોશ એરિયા પણ બહુ મોટો છે. કિચનમાં અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે હું એવું નહીં કહું કે સ્ત્રીઓ માટે સ્પેશિયલ કિચન અને વોશ એરિયા. અત્યારે પુરુષો પણ એટલું જ વર્ક કરતા હોય છે. જે પ્રમાણે મને કમેન્ટ આવી હતી, તો એના માટે હું તમને રિપ્લાય આપું છું. પુરુષ પણ એટલું જ સરસ મજાની રસોઈ બનાવતા હોય છે અને એમની એટલી જ રિક્વાયરમેન્ટ થતી હોય છે વોશ એરિયાની. તો મિત્રો, વોશ એરિયા તમે જોઈ રહ્યા છો 6 ફૂટ બાય 6 ફૂટનો તમારો વોશ એરિયા રહેશે. આવડું મોટું વોશ એરિયા મારા મિત્રો, જેવી રીતે હું વર્ક કરું છું તમે વર્ક કરો છો એવી રીતે તમે પણ તમારા વાઈફની હેલ્પ કરી શકો છો. હું તો સિંગલ છું. હવે વાત કરી લઈએ ચિલ્ડ્રન રૂમની. તો આ છે 10 બાય 12નો ચિલ્ડ્રન રૂમ. ચિલ્ડ્રન રૂમ તો ના કહી શકાય કારણ કે બહુ મોટો છે. ચિલ્ડ્રન રૂમની સાઇઝ મોસ્ટલી અમુક વખત 10 બાય 9ની હોય છે, 9 બાય 9ની હોય છે. પણ આ છે તમારો 10 બાય 12નો મસ્ત મજાનો બેડરૂમ. અહીંયા પણ તમે આવી રીતે અરેન્જ કરી શકો છો. સરસ મજાનો ક્વીન સાઇઝ બેડ અરેન્જ થઈ જશે. અહીંયા રેક્ટેંગલ અને સ્ક્વેર ટાઈપના
આ એકચ્યુઅલી સ્ક્વેર ટાઈપનું છે, તો અહીંયા તમે ટીવી કેબિનેટ અરેન્જ કરી શકો, પ્લસ આવી રીતે તમારું સ્ટડી ટેબલ પણ અરેન્જ કરી શકો છો. અહીંયા એ વોર્ડરોબ આવી જશે, અને જો તમારે સારી રીતે અરેન્જ કરવો તો કરી શકો. તો આ છે માસ્ટર બેડરૂમ નંબર 1, જેની જે સાઇઝ જે છે એ છે 11 ફૂટ બાય 14 ફૂટ 6 ઇંચનો તમારો આ માસ્ટર બેડરૂમ રહેશે. તમે જોઈ રહ્યા છો કે આવડું મોટું પણ બેડ અરેન્જ કરશો તો પણ ઘણી એવી સ્પેસ અહીંયા તમને જોવા મળી રહી છે. સામેની સાઈડ તમારું ટીવી કેબિનેટ આવી જશે, ટીવી પણ અહીંયા અરેન્જ કરી શકો છો. ઇન કેસ જો તમે સારી રીતે ફર્નિચર કરાવો છો તો પણ 2 ચેર રાખી શકો તો પણ સ્પેસ વધશે. પ્લસ અહીંયા પણ તમે સ્ટડી ટેબલ અરેન્જ કરી શકો છો. તો શું થશે કે જ્યારે પણ તમારું વર્ક ફ્રોમ હોમ હોય યા તમે ઘરે હો તો ઇઝી રહે અને મજા આવે. તે બધું ધ્યાન આપવામાં આવેલું છે. વોર્ડરોબ તમે જોઈ રહ્યા છો કે આવી રીતના સાઇઝનું તમે વોર્ડરોબ પણ અરેન્જ કરી શકશો. આ છે તમારું અટેચ ટોયલેટ, અને આ અટેચ ટોયલેટની જે સાઇઝ જે છે એ છે 5 ફૂટ બાય 7 ફૂટનું તમારું અટેચ ટોયલેટ રહેશે. હવે વાત કરી લઈએ લાસ્ટ બેડરૂમ. તો માસ્ટર બેડરૂમ નંબર 1ના અંદર જતાં પહેલાં અહીંયા કોમન ટોયલેટ આવી જશે, અહીંયા તમારું બેસિન આવી જશે, પ્લસ કોમન ટોયલેટની જે સાઇઝ જે છે એ છે 5 ફૂટ બાય 6 ફૂટનું તમારું કોમન ટોયલેટ આવી જશે. અને આ છે આ અપાર્ટમેન્ટનો સૌથી મોટો બેડરૂમ. તો આ બેડરૂમની જે સાઇઝ જે છે એ 14 ફૂટ 3 ઇંચ બાય 10 ફૂટનો તમારો બેડરૂમ રહેશે. પ્લસ કિંગ ક્વીન ટાઈપના તમે બેડ અરેન્જ કરી શકો છો. પેલા કરતાં થોડું મોટું છે એટલે તમને અહીંયા સારી રીતે 2 ચેર પણ રાખી શકો છો. એ બધું તો થઈ ગયું. પ્લસ આ અપાર્ટમેન્ટમાં ખાસ વાત એ છે ને કે તમે જોયું કે અહીંયા જેટલું પણ ફર્નિચર કર્યું છે એના સિવાય જે સ્પેસ વધે છે ને એ બહુ છે. ધારો કે લિવિંગ છે, કિચન છે, ડાઇનિંગ છે, 3 બેડરૂમ જોઈ લો, સારી એ સ્પેસ મળે છે. પ્લસ આ તમારું અટેચ ટોયલેટ આવી જશે, અને આ અટેચ ટોયલેટની જે સાઇઝ જે છે એ છે 5 ફૂટ બાય 7 ફૂટ 1 ઇંચ. તો અપાર્ટમેન્ટ સેમ્પલ હાઉસ જોયું. તો કનેક્ટિવિટીની વાત કરીએ તો અહીંયા જ્યારે જગતપુરની વાત થાય ને એટલે ગજબનો એરિયો છે યાર. અહીંયા તમારું નજીકમાં આઈટી હબ આવવાનું છે. પ્લસ અહીંયાથી તમે એસપી રિંગ રોડ, એસજી હાઈવે બંને કનેક્ટ કરી શકો છો. અહીંયાથી વૈષ્ણોદેવી મંદિર નજીક છે, ઝાયડસ હોસ્પિટલ નજીક છે, નિરમા યુનિવર્સિટી નજીક છે, સ્કૂલ, કોલેજીસ, મોલ, પેલેડિયમ મોલ, આલ્ફા મોલ, દરેક મોલ અહીંયાથી તમને નજીક મળવાનો છે. સુપર કનેક્ટિવિટી વાળો આ એરિયા છે. આ પ્રોજેક્ટની ખાસ વાત એ કહું કે આ પ્રોજેક્ટના અંદર તમને 2 and 3 BHKના ઘર મળવાના છે, જે સુપર સ્પેશિયસ છે. પ્લસ અહીંયા જે પ્રમાણે મેં સ્ટાર્ટિંગમાં સેમ્પલ હાઉસમાં બતાવ્યું કે અહીંયા તમને એક સેપરેટ મંદિરની સ્પેસ આપવામાં આવેલી છે. લિવિંગ, કિચન, ડાઇનિંગ બધાની સ્પેસ બહુ મોટી છે. જ્યારે પણ તમે અહીંયા સેમ્પલ હાઉસમાં એન્ટર કરશો એટલે લિવિંગ રૂમ તમને બહુ મોટું લાગવાનું છે. તો અહીંયાથી માની લો કે તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો પણ ઇઝી વેમાં તમે જઈ શકો છો. અહીંથી તમને રેલવે સ્ટેશન નજીક પડશે, એરપોર્ટ છે, પ્લસ અડાલજ જવું હોય, કડી જવું હોય, કલોલ જવું હોય, ગાંધીનગર જવું હોય તો પણ ઇઝી વેમાં તમે જઈ શકશો, કારણ કે કનેક્ટિવિટી સુપર છે. પ્રોજેક્ટની વાત કરું તો 25થી વધુ તમને એમ્યુનિટીઝ મળવાની છે. ધારો કે 2 BHK અને 2 and 3 BHKનો આ પ્રોજેક્ટ છે. આ એરિયાના અંદર તમને લક્ઝુરિયસ એમ્યુનિટીઝ જો કોઈ આપતો હશે તો આ પ્રોજેક્ટ તમને આપવાનું છે, જેના અંદર સ્વિમિંગ પુલ, જીમ, કોઈ પણ જાતની લક્ઝુરિયસ એમ્યુનિટીઝ લઈ લો એ બધી જ તમને અહીંયા મળવાની છે. જેવી તમને ક્લબમાં એમ્યુનિટીઝ મળતી હોય છે એવી તમને આ પ્રોજેક્ટમાં તમને એમ્યુનિટીઝ મળવાની છે. આ પ્રોજેક્ટ તમે ગમ્યું છે તો આ પ્રોજેક્ટમાં વિઝિટ કરવા માટે અમને કોલ કરો 7574081000 પર કોલ કરો. હું તો કહું છું મારી ઓફિસમાં આવો, હું તમને પર્સનલી વિઝિટ કરાવીશ અને અમે એનો કોઈ ચાર્જ નથી લેતા, 0 બ્રોકરેજ. કારણ કે પ્રોપર્ટી પાંડા એક વેબ પોર્ટલ છે, ના એ સીપી છે ના એ બ્રોકર છે, એટલે અમે કોઈ જાતનું ચાર્જ લેતા નથી. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ પ્રોપર્ટી પાંડા ગુજરાતી.